ભ્રષ્ટ અધિકારીઓ સામે દાદાનું ઓપરેશન ગંગાજળ શરૂ છે। 9 ભ્રષ્ટ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે। બેદરકારી બદલ પ્રીમેચ્યોર રિટાયરમેન્ટનો કોરડો વિંજાયો છે। ગુજરાત સરકારમાં પહેલી વખત વર્ષ 2022ના રૂલ્સ હેઠળ જેમની સામે ખાતાકીય તપાસ ચાલતી હોય, શિક્ષાત્મક પગલાં લેવાયા હોય તેવા અધિકારીઓ માટે 50-55 વર્ષે સમીક્ષા કરી ફરજિયાત નિવૃત્તિની નીતિ ઘડવામાં આવી છે। ગત વર્ષે ડિસેમ્બરમાં આ નીતિ અમલમાં મુકાઈ હતી, જેના હેઠળ લોકસભા ચૂંટણી બાદ જૂન મહિનામાં આવેલા રિપોર્ટને આધારે સીએમ અને સીએસ કાર્યવાહી કરી રહ્યા છે। તો ઓપરેશન ગંગાજળ હવે શરૂ થઈ ગયું છે અને દાદાનો દંડો કોને પડ્યો છે તેની ઉપર નજર કરીએ તો ઇજનેરી કેડરમાં સુપર ક્લાસ 1 જે પંડ્યા જેમને દાદાનો દંડો પડ્યો છે। આ સિવાય સહકારી કેડરમાં ક્લાસ 1 મનોજ એસ લોખંડે તેમની ઉપર પણ દાદાનો દંડો ફર્યો છે। રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ડીપી નેતા તેમની સામે પણ દાદાનો દંડો પડ્યો છે। રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 એસએચ ગાંધી સામે પણ દાદાનો દંડો પડ્યો છે। આ સિવાય ટીડીઓ બીબી સોલંકીને પણ દાદાનો દંડો પડ્યો છે। જીએસ કેડરના એસજે પંડ્યા અને પીઆઈ એમએફ કુરેશી, બીજી તરફ પીઆઈ ડીડી ચાવડા, પીઆઈ આરઆર બંસલ સામે પણ દાદાનો દંડો પડ્યો છે।